નમસ્કાર મિત્રો, આજે આપણે ન્યુક્લિયર ડિટેક્ટર્સની વાત કરીશું. આજે આપણે ન્યુક્લિયર ડિટેક્ટર્સની વાત કરીશું. હવે તમે જાણો છો કે રેડિયોએક્ટિવ પદાર્થ હોય તો એ આપમેળે રેડિયેશન ઉત્સર્જિત કરે છે, જેમ કે આલ્ફા કણ, બીટા, ગામા, ન્યુટ્રોન, એ બધા કણોનું ઉત્સર્જન થાય છે. અને એ બધું રેડિયેશન જે છે એ ન્યુક્લિયસમાંથી આવે છે, ઉત્સર્જિત થાય છે. એટલા માટે આપણે એને ન્યુક્લિયર પાર્ટિકલ કહીએ છીએ. આપણે હવે જ્યારે પદાર્થ એટલે કે રેડિયોએક્ટિવ પદાર્થ આવા ન્યુક્લિયર કણોનું ઉત્સર્જન કરે તો આપણે એને ડિટેક્ટ કઈ રીતે કરી શકીએ, શોધી કઈ રીતે કરી શકીએ, એ આપણે જાણવું છે. તો એના માટે સ્વાભાવિક છે આજે આપણે ડિટેક્ટર્સની વાત કરીશું. ડિટેક્ટ કરવું મતલબ કે શોધવું. એ ઘણી વખતે ડિટેક્ટર્સ અથવા તો એને કાઉન્ટર્સ પણ કહે છે. કાઉન્ટર્સ, બરાબર છે. એવા કેટલાક ડિટેક્ટર્સ અથવા કાઉન્ટર્સ છે જેનો આપણે જોઈએ તો પ્રપોર્શનલ કાઉન્ટર, પ્રપોર્શનલ કાઉન્ટર, બરાબર છે. પ્રપોર્શનલ કાઉન્ટર. એવી રીતે કદાચ ગાઈગર કાઉન્ટર, ગાઈગર કાઉન્ટર, એ સિવાય સેમિકન્ડક્ટર ડિટેક્ટર્સ, સેમિકન્ડક્ટર ડિટેક્ટર્સ પણ અવેલેબલ છે જ. એ સિવાય સિન્ટિલેશન કાઉન્ટર, સિન્ટિલેશન કાઉન્ટર, આ પ્રકારના જુદા જુદા કાઉન્ટર્સ અવેલેબલ છે. આ બધા જ કાઉન્ટર જે ન્યુક્લિયર કણો અને સંખ્યા ગણી શકે છે અથવા એની હાજરીની નોંધ લઈ શકે છે, બરાબર છે. એમાંના કેટલાક આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આજે આપણે પ્રપોર્શનલ કાઉન્ટરની વાત કરીશું. એવી રીતે બીજા કાઉન્ટર પણ છે. હવે આ પ્રપોર્શનલ કાઉન્ટર શું છે, એની રચના શું છે, એ વિશે આપણે જરા જોઈએ. આ મેટલ ધાતુનું આકાર છે આ પ્રકારે. અને આ જે છે એને આપણે કેથોડ છે. આ તમારું કેથોડ છે. અને એના સેન્ટરમાં એ એનોડ છે. હવે કેથોડને આપણે નેગેટિવ પોટેન્શિયલ આપણે આપીએ છીએ.
જો હવે આ જે છે મેટલનું જાણે ખોખું હોય કેસ છે મેટલનું, એ મેટલનું કેસ એને આપણે કેથોડ કહીએ છીએ. એના સેન્ટરમાં એક પાતળો તાર હોય છે, લગભગ એની જાડાઈ 0.1 mm જેટલી હોય છે. આ એક ધાતુનો પાતળો તાર હોય છે, એનોડ છે. હવે તમે જોઈ શકો છો એનોડ અહીંયા કયા પોટેન્શિયલ જોડાયેલો છે? પ્લસ સાથે. એટલે અહીંયા એનોડ તમારો આ પોઝિટિવ છે, એનોડ હંમેશા પોઝિટિવ છે, અને કેથોડ તમારો ક્યાં છે? એ તમારો નેગેટિવ પોટેન્શિયલ પર છે. બરાબર છે. અને અહીંયા આ હાઈ ટેન્શન બેટરી જે 200, 500, 800, 1000 જે જરૂરિયાત હોય એટલા વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ તમે અહીંથી આપી શકો છો. અને આ તમારો રેઝિસ્ટન્સ R છે, પણ એની વેલ્યુ પણ વધારે છે, એટલે તમે એને કહી શકો કે હાઈ રેઝિસ્ટન્સ. એ રેઝિસ્ટન્સ પણ મૂલ્ય પણ હાઈ હોય છે. હવે આ શું છે? આ એ માઇકા શીટ છે. માઇકા, કારણ કે આની અંદર આ જ એક પ્રકારનું કાઉન્ટર છે જે રેડિયોએક્ટિવ પદાર્થ અથવા રેડિયેશન જે છે એને ડિટેક્ટ કરે છે, કાઉન્ટ કરે છે. અને એને આપણે નામ આપ્યું છે પ્રપોર્શનલ કાઉન્ટર. હવે પ્રપોર્શનલ કાઉન્ટરનો મતલબ આપણે સમજીએ છીએ, પણ એ પહેલા જરા પ્રપોર્શનલ કાઉન્ટરની રચના તમે જરા સમજી લો. એમાં તમે અહીં જોઈ શકો છો કે ભાઈ એનોડ પોઝિટિવ પોટેન્શિયલ છે, કેથોડ એ ઋણ વિદ્યુતભાર છે, અને સ્વાભાવિક છે આના કારણે અહીંયા પછી ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉત્પન્ન થશે. પોઝિટિવ થી નેગેટિવ તરફ આવી રીતે ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉત્પન્ન થતું હશે. બરાબર છે. તમે જો અહીંયા વોલ્ટેજ વધારે રાખ્યા હોય તો ઇલેક્ટ્રિક ફીલ્ડ થોડું વધારે પ્રબળ હશે. બરાબર છે. હવે અહીંયા આ તમારી માઇકા શીટ છે, કારણ કે આની અંદર આ જે કાઉન્ટર છે તમે કહો છો એની અંદર નોબલ ગેસ ભરેલો છે. નોબલ ગેસ બહુ સક્રિય ન હોય તેવો નોબલ ગેસ, આર્ગન પ્લસ માં 90% આર્ગન હોય છે, અને એમાં આલ્કોહોલ પણ હોઈ શકે છે 10%, અથવા બ્રોમિન પણ હોઈ શકે છે. આ રીતે એમાં ખૂબ ઓછા દબાણે અહીંયા નોબલ ગેસ ભરેલો હોય છે. ઉદાહરણ તરીકે બી આર્ગન પ્લસ 90% આર્ગન હોય છે, 90%, અને 10% જેવું આલ્કોહોલ કાં તો બ્રોમિન હોઈ શકે છે. હવે અહીંયા આ માઇકા શીટ છે. માઇકા શીટ એટલા માટે છે કે જે રેડિયેશન, જે વિકિરણને આપણે ડિટેક્ટ કરવા માંગીએ છીએ, બરાબર છે, એ આમાંથી દાખલ થઈ શકે છે એવી વ્યવસ્થા કરેલી છે. એટલે આ જે માઇકા શીટ છે એટલે ખરેખર તેના વિન્ડો કહી શકાય આપણે. આમાંથી રેડિયેશન દાખલ થાય છે. આ તો મેટલનું છે, આ કેસ આખું મેટલનું છે, આખું ગોળ, તો એમાંથી તો કઈ રેડિયેશન દાખલ નહીં થઈ શકે. તો આ આપણે વ્યવસ્થા કરી છે જે શું કરશે? ન્યુક્લિયર રેડિયેશન દાખલ થશે. ન્યુક્લિયર રેડિયેશન વિકિરણ, રેડિયેશન મતલબ કે વિકિરણ, એ આમાંથી દાખલ થશે અને જે આપણે ડિટેક્ટ કરવાનું છે. ઓકે, તો રચના કંઈક આવા પ્રકારની થઈ કે ભાઈ અહીંયા આખું મેટલ કેસ છે, એ કેથોડ તરીકે વર્તે છે. એના સેન્ટરમાં પાતળો એક તાર હોય છે જે 0.1 mm
થિકનેસ ધરાવે છે, જે એનોડ તરીકે વર્તે છે. એનોડ કેથોડ વચ્ચે હાઈ વોલ્ટેજ આપવામાં આવે છે, એટલે અહીંયા હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થઈ શકે છે. અહીંયા આપણે વ્યવસ્થા કરી માઇકા શીટ દ્વારા કે જેમાંથી રેડિયેશન દાખલ થાય. જે રેડિયેશનનો આપણે અભ્યાસ કરવાનો છે એ દાખલ અહીંથી થાય છે. બરાબર છે. આ રચનામાં આપણે આર્ગન પ્લસ આલ્કોહોલ અથવા કોઈ જુદા જુદા ગેસ હોઈ શકે છે. જેવો તમારો ઉપયોગ, એટલે જુદા જુદા ઉપયોગ માટે એ જુદો જુદો ગેસ હોઈ શકે છે. તમે એમ કહો ભાઈ ન્યુટ્રોન મારે ડિટેક્ટ કરવાનું છે, તો એવા સંજોગોમાં તમારો H હાઇડ્રોજન ગેસ એમાં ભરવામાં આવે છે. આમાં તમે અહીંયા ન્યુટ્રોન ડિટેક્ટ કરવા માંગતા હોય તો એવા સંજોગોમાં તમારે અહીંયા ગેસમાં હાઇડ્રોજન ગેસ ભરવાનો હોય છે. એવી રીતે સ્લો ન્યુટ્રોન હોય, ધીમા ન્યુટ્રોન હોય તો એ BF3 ગેસ હોય છે. ટૂંકમાં જે ડિટેક્ટર્સ જે છે કયા ઉદ્દેશથી બનાવો છો, તમે શું ડિટેક્ટ કરવા માંગો છો? કે ભાઈ તમારે એમ કે ભાઈ ન્યુટ્રોન ડિટેક્ટ કરવાનું છે તો તમારે હાઇડ્રોજન ગેસ ભરવો પડશે. બરાબર છે. ધીમા ન્યુટ્રોન હોય BF3 ગેસ. એ સિવાય આલ્ફા પાર્ટિકલ કે બીટા પાર્ટિકલની વાત કરતા હોય તો તમારું પછી આર્ગોન કાં તો આલ્કોહોલ અથવા બ્રોમિન એ પ્રકારે ગેસ ભરેલો હોય છે. અહીંયા સ્વાભાવિક છે. હવે અહીંયા થશે શું? આપણે અહીંયા ડિટેક્ટ કઈ રીતે કરી શકીએ છીએ? આપણે એમ કહીએ કે ભાઈ આલ્ફા બીટા ગામા કાં તો ન્યુટ્રોન આવું કઈ ડિટેક્ટ થાય. કઈ રીતે ડિટેક્ટ થાય? કયા સિદ્ધાંત પર કામ કરશે? ડિટેક્ટ કઈ રીતે થઈ શકશે? તો એના માટે તમારે સમજવું જરૂરી છે કે જ્યારે અહીંયા રેડિયેશન, જે રેડિયેશન આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ એ દાખલ થશે તો શું થશે? એ હાઈ એનર્જી છે. આ ન્યુક્લિયર રેડિયેશન એ હાઈ એનર્જી પાર્ટિકલ્સ છે. એ જે હાઈ એનર્જી પાર્ટિકલ જ્યારે આમાં દાખલ થશે તો આમાંનો રહેલો નોબલ ગેસ જે કી હોય તે આર્ગોન આલ્કોહોલ કે BF3 જે કી હોય તે એ ત્યાં આયોનાઇઝેશન થશે. એટલે આપણે એમ કહી શકીએ આ પ્રપોર્શનલ કાઉન્ટર જે છે કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો એનો સિદ્ધાંત શું? એનો સિદ્ધાંત આયોનાઇઝેશન. જે કાઉન્ટર્સ છે એ મોટાભાગના કાઉન્ટર્સ એ બધા આયોનાઇઝેશનના સિદ્ધાંત પર કામ કરે છે. મતલબ કે હાઈ એનર્જી ન્યુક્લિયર રેડિયેશન જ્યારે આ દાખલ થાય છે અહીંયા તો ગેસ મોલેક્યુલ સાથે ઊર્જાની આપ-લે કરે છે અને આયોનાઇઝેશન થશે. આયોનાઇઝેશન થયું મતલબ કે શું થયું? કે આ જે તમારો ગેસ છે એ ગેસ આ ન્યુક્લિયર રેડિયેશન સાથે આંતરક્રિયા કરશે અને આની હાઈ એનર્જીના કારણે અહીં આયોનાઇઝેશન થશે. આયોનાઇઝેશન થશે મતલબ કે આ જે તમારું તટસ્થ ગેસ હતો એની જગ્યાએ ઇલેક્ટ્રોન એમાંથી છૂટું પડશે. હવે ઇલેક્ટ્રોન છૂટું પડે તો પોઝિટિવ આયન પણ બનશે. હવે આ જે ક્રિયા થઈ તમારી એને આપણે શું કહીશું? આયોનાઇઝેશન. એટલે ટૂંકમાં ન્યુક્લિયર રેડિયેશન જેને આપણે ડિટેક્ટ કરવા માંગીએ છીએ એ જ્યારે આમાં દાખલ થશે ત્યારે આયોનાઇઝેશન થશે. એટલે કે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયન નું પેર જોડકું બનશે. પોઝિટિવ આયન પ્લસ ઇલેક્ટ્રોન પેર એ જોડકું બનશે. હવે સ્વાભાવિક છે. એટલે આ રેડિયેશન અંદર દાખલ થાય છે, આયોનાઇઝેશન થશે. આયોનાઇઝેશનની માત્રા કોની પર આધાર રાખશે? કે ભાઈ તમારું આ ન્યુક્લિયર રેડિયેશન છે એની ઊર્જા કેટલી છે. બરાબર છે. એની ઊર્જા વધારે હોય તો વધારે માત્રામાં આયોનાઇઝેશન થશે. ઓછી ઊર્જા હોય તો ઓછી માત્રામાં આયોનાઇઝેશન થશે. અને આવી રીતે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયનનું જોડકું રચાય છે.
હવે હવે આ જે ધારો કે ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયન નું જોડકું બન્યું, પેર બની, જેને આપણે આયોનાઇઝેશન કહીએ, પછી શું થશે કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે એ એનોડ તરફ જશે, અને આ જે છે પોઝિટિવ આયન એ તમારો કેથોડ તરફ જશે. હવે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આ તમારું હાઈ ટેન્શન છે, વધુ ઉચ્ચ વોલ્ટેજ હોય તો આ ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે બળ લાગે છે. એ કેટલું બળ લાગે છે કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર કેટલું, તો કે ભાઈ વીજભાર ઇલેક્ટ્રોનનો અને અહીં ઉદ્ભવતું ઇલેક્ટ્રિક ફિલ્ડ E, આટલું બળ લાગશે. એટલે આ બળના કારણે આ પોતે પ્રવેગી ગતિ કરશે. એટલે ટૂંકમાં આયોનાઇઝેશનને કારણે પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન છૂટા પડ્યા, એ પોતે પાછા આ ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીમાં પ્રબળ તીવ્રતાથી, પ્રબળ ઉર્જાથી ગતિ કરશે, અને એ જ્યારે ગતિ કરશે ત્યારે એ પાછા ફરીથી આયોનાઇઝેશન કરશે. એટલે આ પોતે ન્યુક્લિયર રેડિયેશનના કારણે આપણને ધારો કે એક જોડકું બન્યું. આ જોડકું તૈયાર થઈ ગયા પછી આ ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીમાં એ પોતે પ્રવેગ ગતિ કરે છે, અને પ્રવેગ ગતિ દરમિયાન એ ફરીથી આ પાત્રમાં, આ કાઉન્ટર્સમાં રહેલો જે ગેસ ભરેલો છે એ ગેસ સાથે, એના અણુ સાથે ફરીથી અથડાશે, અને એ પોતે પાછું પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન છૂટા પડશે. એટલે જોડકું એ આગળ થશે. એટલે આ જે છે એ ફરીથી પાછું પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન પાછું છૂટું પડે. એમ આ મલ્ટીપલ આ વસ્તુ શું થશે, ગુણાંકમાં વધતી જશે, અને જેને આપણે કહીએ મલ્ટીપ્લિકેશન થશે. આયોનાઇઝેશન તો થશે જ, પણ મલ્ટીપ્લિકેશન. બરાબર છે. તો આ જે મલ્ટીપ્લિકેશન એ કોની પાસે રાખશે કે ભાઈ જેમ ઉર્જા ન્યુક્લિયર રેડિયેશન વધારે હોય એમ આ ન્યુક્લિયર રેડિયેશન આની સાથે આંતરક્રિયા કરી ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયન છૂટા પાડે છે, અને એ પછી આ ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીમાં એ પોતે ફરીથી ગેસના અણુઓ સાથે અથડામણ અનુભવી અને એ ફરીથી આયોનાઇઝેશનની ક્રિયા કરે છે. આમે મલ્ટીપ્લિકેશન થાય. એટલે ઘણી વખતે આપણે એમ કહી શકીએ કે આ એક પેર હોય તો ભાઈ એ વારંવાર ઘણા બધા મલ્ટીપ્લાય થઈ જશે, અને કદાચ એનું માત્રા જે છે એ 10⁴ ટાઈમ પણ થઈ જશે. એટલે એક જોડકું એ આટલા 10⁴ ની માત્રામાં પેર આપણને આપશે. ઓકે, તો અહીંયા આ પ્રપોર્શનલ કાઉન્ટર નો મતલબ એવો થાય કે તમે માનો કે ભાઈ આ વોલ્ટેજ કોઈક નિશ્ચિત રાખે, ધારો કે V1 વોલ્ટેજ તમે આપ્યા, બરાબર છે, V1 વોલ્ટ છે. એના કારણે અહીંયા જ્યારે ન્યુક્લિયર રેડિયેશન અંદર દાખલ થાય ત્યારે આયોનાઇઝેશનની ઘટના થશે, અને આ વોલ્ટેજના કારણે એ ઇલેક્ટ્રોન એ પોતે પાછો પૂરતી ઉર્જા મેળવી અને જ્યારે ગેસ મોલેક્યુલ સાથે અથડાશે ફરીથી આયોનાઇઝેશન થશે, એમાંથી છૂટો પડતો ઇલેક્ટ્રોન એ ફરીથી પાછું બીજાનું આયોનાઇઝેશન કરશે, એમ એ મલ્ટીપ્લિકેશન કરશે, અને આપણે ગણિત શું છે ગેસ મલ્ટીપ્લિકેશન એમ પણ કહેવામાં આવે છે. ગેસ મલ્ટીપ્લિકેશન, સોરી ગેસ એમ્પ્લિફિકેશન. ગેસ એમ્પ્લિફિકેશન એટલે આ જે ગેસ એમ્પ્લિફિકેશન કોની પાસે રાખશે તો કે તમે કેટલા વોલ્ટેજ આપો છો એની ઉપર, અને સાથે સાથે આ જે ન્યુક્લિયર રેડિયેશન જે છે એની ઉર્જા કેટલી છે એની પર. બરાબર છે. એટલે ધારો કે આપણે જસ્ટ ખાલી સમજવા માટે કે ભાઈ તમે વોલ્ટેજ તમે આટલા આપ્યા છે, આ V1 વોલ્ટેજ છે અને આ V2 વોલ્ટેજ છે, બરાબર છે. હવે તમે માનો કે ભાઈ આ ન્યુક્લિયર રેડિયેશન જે છે એની ઉર્જા ધારો કે E1 છે, તો E1 ઉર્જા હોય
તો એવા પાર્ટિકલ માટે આપણે જુદા જુદા વોલ્ટેજ એમાં આપણને આવી રીતે વધારો જોવા મળે છે. વોલ્ટેજ વધશે તો તમારું આ એમ્પ્લિફિકેશન, તમારું આયોનાઇઝેશન વધવાનું છે. આ જ વસ્તુ તમે ન્યુક્લિયર રેડિયેશન ની ઉર્જા વધારે હોય તો એવા સંજોગોમાં એ વધારે ઉર્જા હોવાના કારણે આયોનાઇઝેશન વધશે અને વધારે આયોનાઇઝેશન થશે, પછી પાછું મલ્ટીપ્લિકેશન થવાનું જ છે. તો એવા સંજોગોમાં તમે પછી આમ આપણે કહી શકીએ. બરાબર છે. તો અહીંયા જે આ રેન્જમાં જે તમે એમ્પ્લિફિકેશન થશે એ વોલ્ટેજ પર આધારિત હોવાના કારણે વોલ્ટેજ ઉપર અને સાથે સાથે એની ઉર્જા પર આધાર હોય. ધારો કે ભાઈ આ ઉર્જા E1 આપણે ગણી, આ E2 ઉર્જા માટે છે. તો અહીં ન્યુક્લિયર રેડિયેશનની જો ઉર્જા જુદી જુદી હોય તો એવા સંજોગોમાં તમારું આ કાઉન્ટર્સ જે છે જુદા જુદા વોલ્ટેજ માટે આ પ્રકારે એનું એમ્પ્લિફિકેશન આપે છે. એટલા માટે એને આપણે પ્રોપોર્શનલ કાઉન્ટર કહીએ છીએ. પ્રોપોર્શનેટલી જો ઉર્જા વધારે હોય તો પછી તમારું આ વોલ્ટેજ સાથે એનું કાઉન્ટિંગ વધારે થશે. એટલા માટે એને આપણે પ્રોપોર્શનલ કાઉન્ટર કહીએ છીએ. ઓકે, હવે અહીંયા શું થશે કે જ્યારે તમારું આયોનાઇઝેશન થાય એ ઇલેક્ટ્રોન બીજા ગેસ મોલેક્યુલ સાથે અથડાય, બીજા ઇલેક્ટ્રોન છૂટા પડે. આવા અસંખ્ય ઇલેક્ટ્રોન જે છૂટા પડે એ બધા ક્યાં જશે? એનોડ તરફ પહોંચશે. અને આ પોઝિટિવ આયન ક્યાં જશે? એ કેથોડ તરફ જશે. અને એના કારણે શું થશે? પ્રવાહનું નિર્માણ થશે. સ્વાભાવિક છે, કારણ કે ઇલેક્ટ્રોન અહીં એનોડ તરફ ગયા, પોઝિટિવ આયન આના તરફ ગયા, મતલબ કે પ્રવાહનું નિર્માણ કર્યું. એટલે ન્યુક્લિયર રેડિયેશન જે દાખલ થાય છે એના કારણે આયોનાઇઝેશન થશે. આયોનાઇઝેશન પર મલ્ટીપ્લિકેશન થશે, એમ્પ્લિફિકેશન આપણે કહીએ છીએ. કારણ કે એ પોતે જ ઇલેક્ટ્રોન એ પાછા બીજા ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયન પેર બનાવે છે. એ પાછું આમાં બીજા ગેસ મોલેક્યુલ સાથે અથડાઈ ફરીથી પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોનની જોડ બનાવે છે. અને એમ થતા થતા જે એમ્પ્લિફાઈડ થયું અને બધા ઇલેક્ટ્રોન જ્યારે અહીં પહોંચશે તો પ્રવાહ નિર્માણ થશે. અને જ્યારે પ્રવાહ નિર્માણ થાય તો તમારું પ્રવાહ નિર્માણ આમ થશે. બરાબર છે. એટલે આ તમારું પ્રવાહ નિર્માણ થાય એના કારણે તમારું અહીંયા શું મળશે? આપણને એક પલ્સ મળશે. એટલે અહીંયા એક રેડિયેશન દાખલ થયું, અહીંયા આપણને પલ્સ મળ્યું અને ત્યાંથી ક્યાં આપવામાં આવે છે? પલ્સ એમ્પ્લીફાયરના. બરાબર છે. તો આવી રીતે આ સિદ્ધાંતના આધારે તમે કોઈ ન્યુક્લિયર રેડિયેશન જે આ માઇકા શીટના દ્વારા અંદર દાખલ કરવામાં આવે એના કારણે આયોનાઇઝેશનની ઘટનાના કારણે અહીંયા અસંખ્ય ઇલેક્ટ્રોન અને પોઝિટિવ આયનના જોડકા તૈયાર થાય. પોઝિટિવ આયન કેથોડ તરફ જશે, નેગેટિવ અહીં જશે અને એ પ્રવાહ નિર્માણ કરશે. અને એ પ્રવાહનું નિર્માણ થાય એટલા માટે એક પલ્સ મળ્યું. એટલે આ પલ્સ શું દર્શાવે છે? આ પલ્સની હાજરી એવું દર્શાવે છે કે બે ન્યુક્લિયર રેડિયેશન માં દાખલ થયું અને તો જ આ પલ્સ મળવાનું છે. જો તમે ન્યુક્લિયર રેડિયેશન દાખલ ના થાય તો અહીંયા આયોનાઇઝેશન શરૂઆત જ નહીં થાય. અને આયોનાઇઝેશન નહીં થાય તો પછી અહીંયા પલ્સ મળતું નથી. એટલે જ્યારે પલ્સ મળે છે તો એમ કહીએ કે ભાઈ અહીંયા કોક રેડિયેશન આલ્ફા હોય કે બીટા હોય કે ગામા હોય કે ન્યુટ્રોન હોય એવું ગમે તે રેડિયેશન દાખલ થાય તો જ આપણને અહીંયા પલ્સ મળશે. બાકી પલ્સ મળતું નથી. અને એવી રીતે આપણે એને કાઉન્ટ કરી શકો છો. બરાબર. હવે એકચ્યુઅલી આ જે મેં કહ્યું ગાઈગર કાઉન્ટર, એ ગાઈગર કાઉન્ટર એ પ્રોપોર્શનલ કાઉન્ટરના સિદ્ધાંત પર જ કામ કરે છે. આજે કોઈ વાત કરે કે ભાઈ આ ગાઈગર કાઉન્ટર શું છે, એમ કે બિલકુલ આઈડેન્ટિકલ આ જ વસ્તુ, સ્ટ્રક્ચર એ જ, ફક્ત ગાઈગર કાઉન્ટર એ છે ને થોડા હાઈ વોલ્ટેજે કામ કરે છે. એટલે પ્રોપોર્શનલ કાઉન્ટર કરતા ઊંચા વોલ્ટેજ હોય છે અને એ
અને એ તમે એક કાઉન્ટ કરવામાં આવે છે. એટલે અહીંયા તમે જે આ વોલ્ટેજ છે એ હાઈ વોલ્ટેજ લેવામાં આવે છે, લગભગ મોર ધેન 1000 વોલ્ટ. જ્યારે તમે આ વોલ્ટેજ 1000 કરતા વધારે રાખો ત્યારે એ 1000 થી તમે અહીંયા વધારે રાખો છો તો પછી એ ગાઈગર કાઉન્ટર થઈ જશે. પણ ગાઈગર કાઉન્ટર જે છે એ કાઉન્ટર એ ન્યુક્લિયર રેડિયેશનની એની ઉર્જા કેટલી છે એના વિશે કોઈ માહિતી આપતું નથી. સમજો, આપણે જરા સમજવું છે આ વસ્તુ કે ભાઈ ન્યુક્લિયર રેડિયેશન છે જ, ચલો ઓકે. એટલે તમે જે બી રેડિયેશન છે કે ભાઈ આલ્ફા હોય કે બીટા હોય કે ગામા હોય કે ન્યુટ્રોન હોય, કંઈ બી રેડિયેશન છે એમ કે, પણ એ રેડિયેશનની ઉર્જા જો જુદી જુદી હોય તો ઉર્જાની જાણકારી આપણને મળતી નથી. બધા માટે આપણને એક સરખું જ કાઉન્ટ આપણને મળે છે. એટલે અહીંયા કાઉન્ટ કરીએ છીએ, રેડિયેશનને કાઉન્ટ કરીએ છીએ, પણ રેડિયેશનની ઉર્જાની માત્રા જુદી જુદી છે એ વિશે કોઈ આપણને જાણકારી મળતી નથી. જ્યારે પ્રપોર્શનલ કાઉન્ટર જે છે તમારું રેડિયેશનની ઉર્જા જુદી જુદી હોય તો પછી એના અનુરૂપ તમને જુદું જુદું એમ્પ્લિફિકેશન આપણને મળે છે. તો એ એટલા માટે આપણે પ્રપોર્શનલ કાઉન્ટર કહીએ છીએ. જ્યારે ગાઈગર કાઉન્ટર જે છે એ આના કરતા હાઈ વોલ્ટેજે કામ કરે છે, અને હાઈ વોલ્ટેજે કામ કરે છે એ કાઉન્ટર જ છે, એ કાઉન્ટ કરે છે, પણ રેડિયેશનને કાઉન્ટ કરે છે, પણ રેડિયેશનમાં જો કોઈ ઉર્જાનો તફાવત હોય તો એના વિશે કોઈ જાણકારી મળતી નથી. સમજાય હું શું કહું છું કે ભાઈ આ રેડિયેશન ખરું, પણ રેડિયેશન જે છે એમાં ધારો કે રેડિયેશનની ઉર્જા જુદી જુદી હોય કે E1 હોય, E2 હોય, E3 હોય, તો એવી જુદી જુદી ઉર્જાનું મૂલ્ય હોય તો એના વિશે કોઈ જાણકારી નથી આપતું. અને કાઉન્ટર છે ફક્ત આ ન્યુક્લિયર રેડિયેશનની સંખ્યા કાઉન્ટ કરે છે, પણ એમાંથી કેટલા રેડિયેશન હાઈ એનર્જી વાળા હતા, કેટલા લો એનર્જી વાળા હતા એના વિશે કોઈ માહિતી આપણને મળતી નથી. બરાબર છે? તો આ થયું તમારું પ્રપોર્શનલ કાઉન્ટર. હવે આવા જુદા બીજા પણ છે સેમિકન્ડક્ટર ડિટેક્ટર્સ, સિન્ટિલેશન કાઉન્ટર. બરાબર? હવે સેમિકન્ડક્ટર તમને ખ્યાલ આવે છે કે એમાં કોઈ સેમિકન્ડક્ટર મટીરીયલનો ઉપયોગ થાય છે, અને સેમિકન્ડક્ટર મટીરીયલના આધારે તમે રેડિયેશન ડિટેક્ટ કરો છો. અને આ તમારું આ સિન્ટિલેશન કાઉન્ટર છે. એમાં તમે રેડિયેશનથી મલ્ટીપ્લિકેશન થાય છે. તો એ બાબતની વાત આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. હાલ આપણે આ ડિટેક્ટર્સની વાત કરી, એમાં ખાસ કરીને પ્રપોર્શનલ કાઉન્ટરની વાત કરી છે, અને આ થોડો આઈડિયા આપણે ગાઈગર કાઉન્ટરનો લીધો. એટલે ગાઈગર કાઉન્ટર એ પ્રપોર્શનલ કાઉન્ટર જેવી જ રચના ધરાવે છે, ફક્ત ગાઈગર કાઉન્ટર એ હાઈ વોલ્ટેજ એ કાઉન્ટ એની વોલ્ટેજ હાઈ હોય છે. બરાબર છે? ઓકે,